આ તો કઈ ગુલાબ જાંબુ જેવું ટેસ્ટિંગ આવે હા તે એવી રીતે મેં એક ખાણો કરી તો ભજીયાનો તો લાઈટ ગઈ પછી ગદબાડેથી આવે તો પછી વિચારીએ કે કામ બનાવવું કે સોમનાથમાં મને વ્યાર કરો બે આવાનું ઠંડુ પીધું કેવા બને મરતી નથી હા તો અટાણે 5:30 વાગ્યાના બધું ને બરાબર બાંધ્યું આખું ને કે ગમણા કે દુઃખ નૃત્ય કાઢી હતી વાટું ને ફરી થોડું હુકાણું ઓલે વડલો ઝેરે નાખ્યો તે ના હુકાઈ ગયું ને આ કરાય હુકાવા માંડ્યું ચોખ્ખું થઈ જાય બેગ દી થાય ને ઠાવકો તપ પડી ને તો નાણે બાર રાખીએ ને તો વાંધો ન આવે મોઢારિયાને એવા નથી ને તે આશ્રમમાં સાંધી પડે પછી જાજો ટાઈમ બાંધ્યું રાખીએ ને ધારિયામાં તો એકાથી 2 ભીહુંની તમે બારોબાર જ રાખીએ તાર થાય કે એને તરતના આશ્રમ સાંધવું પડે ને પછી દોવા દેતી હોય ને તે દોવા એની સાંધી પડે મેં તાપ કરે ચોખાનું પાણી વેલારું ગરમ કરી દીધું ચોખા ધોવાય તો પાણી ગરમ થઈ જાય પછી માં જાઉં ભીન દોવાને બંધને એક ભીન દોવા બેગા ને એક ભીન હું દોવા 2 ભેગ્યું દોવાય જાય તે કે સોમને વાટ જોવા પાણી જ નથી ઉતર્યું તો પાણી ઉકરે ને તો પછી નાખા ચોખા હું ધોવા આવે તો પહેલાં ચોખા વળતા ને પછી દાળ બાફ્યું ને અટાણે દાળ ને ભાત કરીએ પછી આજ વાવણી કરી હતી કે ગળની આઈટમ બનાવી કે વાવણી કરીએ ને ત્યારે ગળની આઈટમ બનાવવાની હતી મંજુ પછી ગદબાડેથી આવે તો પછી વિચારીએ કે કામ બનાવવું એ આવી જાય ભીખું દોવાલી બધાને ખાલી એના ચોખાવા બોલી જાય ભાત બોલી જાય એ પછી દાળને મથા હતી એક ભી મંદરા દોહે એક ઊંધા ને પછી મંજુ ફિયાને કાઢી દોહે દાદા મારા ફતે પછી સુલા કરતું જાય ને એક 2 ભીહું દોવાતું જાય સુલાને ભેગું કંઈ રાંધવાનું હોય ને અટાણે તો સુલે વારાફરતી કરી જાય ને તો વહેલા થઈ જાય ને પછી સાંજે મોડું થઈ જાય વાટું વારાફરતી કરતી જાય તે ભીંદોવા બેઠા ને હું ભાત ઓલીને જાય ને તો તે ભીંદોને ભાગે પછી આ જોલી ભીમું તો નાખીને કીધું સળે ગાને પછી બંધ દાળ બાફવા મૂકી સા મૂકો ને ખાવાનું દૂધ થાય ને એ ગાળે રાખેલા કે ભીમું પૂછડા કાઢે ને દોતા હોય ને તારે તે કુસો એમાં પડે છે વાટું ગાળે ગાયનું દૂધ રાખીએ પછી સાઠામાં ગદબ નાખીએ તો સીધું ફેરવાનું મોં બને તે ડોલીમાં પડે વધારે બધું સા ઉકળે ને તાજું દૂધ નાખીને સા બનાવવાનું ખાવાનું રાખે અટાણે ટોપડી એક જ રાખીએ પછી વધે ના થોડું ઘણું એ સાઈમાં રાખીએ કે અટાણે ખાવા પૂરતું જ વધારે રાખવાનું હોય ને દહીંનો અમે હવારે રાખીએ સાંઈ કરવાની છે દહીં મેળવી નહીં દૂધ કાંઈ હવારે ગરમ ગરમ પછી મેળવી તો ખાવા પૂરતું રાખવાનું અમે એના ભીહું દોવાય ને દાળીની બાફી નાખી હતી ને ભાત ઓળંગ ગઈ સળેગા ને બધા મસાલા મોલ લીધે એવું ને પછી ગાઈ લેવા ને આ મળો કામ કમ્પ્લીટ થઈ જાય ને આજે અમારે કરવાનું છે ગરવાર ભજીયા વાવણી કરી હતી થોડુંક ગરમ કરવું છે કે હા તે હું દાળનો વઘાર ગેસી કરા ને એ લોટ ડોવાઈ દીધે ગરવારો ને એ થોડીક વાર પડ્યો લીધે ને પછી અસર થાય ને મંજુ ફૂઈ ને એ ઓલી સાઈડ છે ને આ સંપૂડા કરવાનું વિચારું તો પાછા ગરવારો ભજીયા કરે કે બેનું ટેસ્ટિંગ એક જ હોય થોડું ઘણું ફેરફાર હોય ને મેનો ટેસ્ટ તો એક જ આવે પણ સંપૂર્ણ વાર લાગે પછી કે ઘરવાળા ભજીયા તમે 2 કરી નાખો હાલો તો 1 કરી નાખીએ ને મંજુ ફેશન બનાવે ટેસ્ટિંગ મસ્ત થાય મેં એકાથી 2 વાર કર્યા તે ભેગા હોય ને તાર કે કેતા છે એમ કરી દે મેં એકલી જે કઈ નથી કરી આ ચમ કરવા ભજીયા કરી નાખી પછી તારે સંપૂડા પણ કરી ભૂંદાર વગર નાખે લોટ કરી દે ફટાફટ માં કમ્પ્લીટ થઈ જાય સડે ગઈ મસ્ત ભાતી થઈ ગયા ને દારી થઈ ગઈ આમ ઢાંકે ને આને મૂક દા
ભજીયાનો લોટ વંદના લોયો ઘઉંનો લોટ છે ને ગરવાળું પાણી ગર પાણીમાં પલાળે ને પછી ગરવાળું વસ્તુ હોય તો માખી તમારે મોઢે પૂગે આવે આપ થાય અમારે બેની સુલે ભજીયા બનાવવા સુલો નેવીરો હોય નકર કાક ન હોય નેવીરો હા આજ સુલો નેવીરો હે સુલે ભજીયા બનાવવા સુલે ને ઉતરે ગઈ ને તેલી ગઈ તપે દે કાઈ ઘા બને જાય ને અમારે બકડી મોટો હોય તો અમે મોટો ઘાણવો ઉતારીએ હા ને ગેસી સળતા વાર લાગે સુલે આપણે તાપ જી રાખો એ રીએ ને તપાગુતી એમાં એલસી લોટમાં નાખવી ને આ સોડા નાખવી બીજું કોઈ આમાં ન નખાય ગરા ભજીયા વરિયાળી નખાય પણ વરિયાળી નથી નાખી એટલી વસ્તુ નાખવી ઉપરથી આ લોટ આમ ડોન થોડીક વાર પહેલા મૂકી દીધો હતો ભજીયા કરવાનું સ્ટાર્ટ કરી દીધું તેલ અમારું થોડીક ફૂલ થયું મેં એક ખાણો કરી લીધો ભજીયાનો તો લાઈટ ગઈ 2-3 ખાણવા થાય આ ભજીયાનો સણવા મારા આવે બેટરી હે ને થોડો ગુલાબ ખાવા અંધારો ને તો થઈ જાય ને કે સોમવારમાં મને વ્યારા કરો 2000 કેવા બન્યા ભજીયા કે છે સાખા ને મરતી નથી હો તો વાવણીના ભજીયા વામણી જોડે ને હા ખાવાનું ખોજ્યા થોડોક લોટ સોડો આમ મીઠું ને હળદર થોડીક ઓખાણ એટલું નાખ્યું ને પટ્ટી મરચાંને ભજીયા કરવાનું ગોળ બટેટાને એક માણસ પૂરતા જ કરવા વાટું એટલે લોટ દોઈને બીજા ગયા ભજીયા એમ કર્યા રાઈસ હાટું કરવા કે રાઈસ ગયા બહુ ન એને અલગથી કરી દે એમ બે વખતના ભજીયા કરી દેવાના કઈ એમ કે 2 વખતના ભજીયા ખાવાનું હા એક તો આગી જાય એક પટ્ટી મરચાંના ભજીયા ને બટેટા તો 3 થાય 3 વકલના પછી હા આ તો કી ગુલાબ જાંબુ જેવું ટેસ્ટિંગ આવે હા તે એવી ટાઈપ નથી ગરવાળા કે તમને બહુ ન ભાવે ગોળ વસ્તુ ન ભાવે હું ટેસ્ટિંગ કરવા લીધું કેવા કર્યા પટ્ટી મરચાં તીખા ભડકા મરચાં એ વાટું ને એટલા જ કરો ખવાય કે નહીં તમને ખબર નહીં પર આઈ છે કાંઈ અમદેરા જેઠાને એક બે પછી ખાય કે અમને તીખા મરચાં ભાવે તે વાટું આ ભેગા નાખ દે પછી બટેટાનું કરી નાખે પેલા લોટમાં નાખે પછી ડબલ મૂકી દેવાનું ભજીયા થઈ ગયો પછી થોડા કરવાના હતા ને તે વંદનાને કે હું પહેલાં એકાદ 2 ગાણો કરવાનો મસાલા ને બટેટાના કરવાનું હતા એવી પછી લાવ્યા થોડાક મેં ગરવાના ભજીયા થઈ ગયા ને 20 મિનિટ પછી લાઈટ ગઈ હતી તે લાઈટ જઈને એટલે હા અંધારું પર અમારા સિમડી અને ઓલો ચાર્જિંગ વાળો ગ્લેપ છે મેં ચાર્જિંગ ઓછું નકર તો બહુ વાંધો ન આવે ચાર્જિંગ વાળો ગ્લેપ હોય ને એ ફાઇનલી ભજીયા થેગા પૂરા છે જાજા નથી લાગ્યા મેં વહેલુંથી સ્ટાર્ટિંગ કર્યું તો 2 જણી હોય તો પછી 2 જણી વાર ન લાગે એક થેગા ખાલી બટેટા ને પતરીના ભજીયા કીએ ને ઈ છે હા ને કચરો એટલે ભજીયા ખાવા એટલે
એટલા ભજીયા નથી ખાતા મેં પાવ લીધા ને રાય દે થોડાક ભજીયા ખાતા ને દાદા કચરેટ ભરી તો એટલા કોણ ખાય એટલા બધા પણ ને આ સવારે ખવાય 2 કિલો પણ ખાય ને ભાવે અમારે બપોર થાય ને ખવાઈ જાય કચરેટ આપણે બધાય ખાય ને ગરી વસ્તુ તો ખાય તમારે જેવું ન ખાઈ તો અને હે ને ના હે ને ગરા પછી બગડે ને નાનો કલર હે ને આવો જ થાય બરગલ ને ટીકા દેખાય બરગલ એ પાકે ને એનો કલર એવો થાય એવું હોય હા હું તો કાંઈ કચરેટ ખાવાની છે કાં એટલે બધા ખાઈ લે બસ એટલે ભાત ખાવાના નહીં બાકી વ્યારો ગમે થાય મંજુ ભાઈ અડધા ખામ વિસરે દીધા ને જો અડધા બાકી આ તો નાખે ને થોડું તો નાખ્યું એ વાર જો બહાર રાખે ને બધું કે દાળ ભેગું મીઠું દાળ ભાત તો મીઠું નાખી દે બધા ભેગું મીઠું તો જોઈએ હા એ કે બહુ જોઈએ મીઠું ને મીઠું બહુ જોઈએ ને થોડુંક વધારે જોઈએ એટલું ઘી વધારે જોતું એને સમજાય બધા ઇન્ડસ્ટ્રી વાળા હોય તમે મોર ભાવ ખાર ભાવ એ બધી નથી હાલો તો ખાવા મળ્યો હો